આજે રાધિકાના લગ્નની રાત હતી. તેના જીવનની પહેલી રાત હતી જ્યારે તે માત્ર દુલ્હન જ નહીં પરંતુ તેનું આખું જીવન બદલાવાનું હતું. તે ચાંદની ચોકની સાંકડી ગલીઓ છોડીને એક એવા ઘરમાં પ્રવેશ કરી રહી હતી જેની તેને બિલકુલ ખબર નહોતી. પરંતુ તે રાત્રે જે બન્યું તેનાથી રાધિકાના પગ હચમચી ગયા, કારણ કે રાધિકાએ ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે તેની સાથે આવું થશે. રાધિકા તેની 4 બહેનોમાં સૌથી નાની હતી. તેની બીજી બહેનો રાની, કાજલ, મમતા બધા પરિણીત હતા. રાધિકા તેની માની સુનીતાની પ્રિય હતી. તેથી તેની માં સુનીતા હંમેશા કહેતી, રાધિકા, તું મારી સૌથી પ્રિય દીકરી છે. તેથી જ તારા લગ્ન એવા છોકરા સાથે કરીશ જે તારી બહેનોના પતિઓથી બિલકુલ અલગ હશે. કારણ કે રાનીનો પતિ સ્ત્રીઓનો શોખીન, કાજલનો પતિ હંમેશા ગરીબ અને મમતાની સાસુ એટલી કંજૂસ કે તેના માટે જીવવું મુશ્કેલ હતું. તેથી જ સુનીતા ઈચ્છતી નહોતી કે રાધિકાનું જીવન તેની બહેનો જેવું બને. તો સુનીતાએ રાધિકાને કહ્યું કે રાધિકા દીકરી, હું તારા માટે એક એવો છોકરો શોધીશ જે તને રાણીની જેમ માન આપે. પણ રાધિકાનું દિલ તેના કોલેજના મિત્ર સૂરજ પર પડી ગયું. તે કોલેજના દિવસોથી જ સૂરજને પ્રેમ કરવા લાગી. બંને સાથે ભણતા, હસતા, રમતા અને એકબીજા સાથે બધું શેર કરતા. ખરેખર સૂરજને પણ રાધિકા ખૂબ ગમતી અને તે હંમેશા કહેતો કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ સૂરજના સંજોગો સામાન્ય હતા, કારણ કે તે ગરીબ હતો. તેથી સુનીતાના વારંવાર કહેવા પછી રાધિકા વિચારવા લાગી કે સૂરજ સાથે લગ્ન કરવાથી તો તેનું જીવન પણ તેની બહેનોની જેમ સમસ્યાઓથી ભરાઈ જશે. કારણ કે લગ્ન પછી જો બાળકો થશે તો ખર્ચ વધશે અને પછી તે જ આર્થિક સંકટનો સામનો કરશે જે તેની બહેનો કરે છે. તો હવે રાધિકા મનમાં વિચારવા લાગી કે હું સૂરજને ખૂબ પ્રેમ કરું છું, પણ જો લગ્ન પછી મારી બહેનો જેવી જ સમસ્યાનો મને સામનો કરવો પડે તો શું ફાયદો? કારણ કે એવું લગ્ન ઈચ્છું છું જેમાં હું આરામથી અને ખુશીથી જીવી શકું. રાધિકાનું હૃદય સૂરજ માટે ધબકતું હોવા છતાં આ વિચાર આવતાની સાથે જ તે તેને અવગણવા લાગી. દરરોજ તે તેના મિત્રો સાથે ચાંદની ચોકની શેરીઓમાં ફરવા જતી. તે દિલ્હીના કાફે અને સિનેમાઘરોમાં સમય વિતાવતી અને ખુશીથી પોતાનું જીવન જીવતી. પછી તે ફક્ત એ જ વિચારતી કે મને એક એવો છોકરો જોઈએ છે જે મને દરેક સુવિધા આપે, જેની પાસે પૈસા હોય અને જે મને હંમેશા ખુશ રાખે. પરંતુ રાધિકાના પિતા જસવંતને તેનું બેદરકાર વલણ બિલકુલ ગમતું નહોતું. તેથી તે સુનીતાને કહેતા કે તું તારી દીકરીને બગાડી રહી છે. આખો દિવસ તો તે ફરતી રહે છે. આ શું છે? તેને ઘરે રાખો અને એક સારો અને શિષ્ટ છોકરો શોધો. આનો જવાબ સુનીતા આપતી, અને જ્યાં સુધી તે બહાર નહીં જાય ત્યાં સુધી કોઈ તેને કેવી રીતે જોશે? કારણ કે તે સારા લોકોને મળશે ત્યારે જ તો સારો પ્રસ્તાવ આવશે. આનો જવાબ જસવંત કહેતો, આખો દિવસ ફરવાનો શું ફાયદો? તને આવો શિષ્ટ છોકરો નહીં મળે. તે જ દિવસે સૂરજે રાધિકાને ફોન કર્યો, કારણ કે પહેલા રાધિકા તેની સાથે કલાકો સુધી વાતો કરતી હતી. હવે તે તેને ટાળવા લાગી. પછી તેણે ફોન કરતા જ સૂરજે કહ્યું, રાધિકા, તું મારા પ્રત્યે આટલી બદલાઈ ગઈ છે. શું વાત છે? તું પહેલા આવી નહોતી. આ વાત પર રાધિકાએ આકસ્મિક રીતે કહ્યું કંઈ નહીં, બસ એમ જ. પછી સૂરજ થોડા ગુસ્સામાં બોલ્યો, હું સાંભળી રહ્યો છું કે તું રોજ ક્યાંક ફરે છે. તે કંઈ નવી શરૂઆત શરૂ કરી દીધી છે? આ વાત પર રાધિકાએ જવાબ આપ્યો, અરે સૂરજ, હું બીજી છોકરીઓની જેમ મજા કરી રહી છું. આ વાત પર સૂરજ બોલ્યો, તું બીજી છોકરીઓની જેમ આ બધું ક્યારે કરવાનું શરૂ કર્યું? પહેલાં તો તું આવું નહોતી કરતી. આ વાત પર રાધિકાએ ઝડપથી કહ્યું, હા, હું હવેથી આવું કરી રહી છું. અને તારે બીજું કંઈ કેવું છે? આ વાત પર સૂરજ ગંભીરતાથી બોલ્યો, હા રાધિકા, હું તને કંઈક કહેવા માંગુ છું. પછી રાધિકાએ ઝડપથી કહ્યું, પણ મને જલ્દી કહો શું છે, કારણ કે મારા મિત્રો મારી રાહ જોઈ રહ્યા છે. તો સૂરજ બોલ્યો, જો રાધિકા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને હું તારી સાથે સંપૂર્ણ વિધિઓ સાથે સગાઈ કરવા માંગુ છું. હવે મેં મારા જીવન પર થોડું નિયંત્રણ મેળવી લીધું છે. આ સાંભળીને રાધિકા ખડખડાટ હસી પડી. તે હસીને બોલી, હા હા, આ શું છે? તેનું હાસ્ય સાંભળીને સૂરજ ગુસ્સે થઈ ગયો અને ફોન કાપી નાખ્યો. સૂરજે કોલ કાપી નાખ્યા પછી થોડીવાર પછી રાધિકાએ ફરી ફોન કર્યો અને ફોન ઉપાડતાની સાથે જ તેને ગુસ્સામાં કહ્યું, રાધિકા,
તું તો આવી નહોતી, તને શું થયું છે? તું આટલી બધી કેમ બદલાઈ ગઈ છે? આના પર રાધિકાએ ઉદાસીનતાથી જવાબ આપ્યો, કંઈ થયું નથી, પણ સાચું કહું તો હવે મારી વિચારવાની રીત બદલાઈ ગઈ છે. એટલે જ હવે મને એવો પુરુષ જોઈએ છે જેની પાસે ઘણા પૈસા હોય અને જે પોતાના જીવનનું ધ્યાન રાખ્યું હોય. અને તું હજુ પણ તારું જીવન યોગ્ય રીતે ગોઠવવામાં વ્યસ્ત છો. તો પછી લગ્ન પછી શું કરીશ સૂરજ? આના પર સૂરજ બોલ્યો, રાધિકા, હું ફક્ત એ જ કરીશ જે મારા નિયંત્રણમાં છે. ગમે તે હોય, ભગવાન દરેકને પોતાનું ભાગ્ય આપે છે. પછી રાધિકાએ કટાક્ષમાં કહ્યું, અને જ્યારે આપણને બાળકો થશે ત્યારે શું થશે? આના પર સૂરજ બોલ્યો, ભગવાન બાળકો માટે પણ રસ્તો શોધી કાઢશે. રાધિકા, તને શું થયું છે? હું તને ખૂબ પ્રેમ કરું છું. પછી રાધિકાએ સ્પષ્ટ કહ્યું, સૂરજ, આ વાતને વધુ ન ખેંચ. એટલે જ હવે તું બીજી કોઈ છોકરી તરફ આગળ વધ. હું તને પ્રેમ કરું છું, પણ પ્રેમ એક વાત છે, લગ્ન બીજી વાત. કારણ કે હું મારી બહેનો જેવું જીવન જીવવા માંગતી નથી. હું કંઈક અલગ ઈચ્છું છું. મારા મિત્રો પણ એવું જ વિચારે છે, કારણ કે દરેકની બહેનો પોતાના પતિથી પરેશાન હોય છે. તો હવે અમે બધા મિત્રો આવી જિંદગી નથી ઈચ્છતા. તો તું બીજા કોઈ સાથે લગ્ન કરો. આ વાત પર સૂરજે ગુસ્સામાં કહ્યું, ઠીક છે, તો લગ્ન ના કર. તારે આમ બેસી રહેવું જોઈએ. બાય ધ વે, તું કેવી રીતે માને છે કે તારા લગ્ન તારી ઈચ્છા મુજબ થશે? જ્યારે લગ્ન એક લોટરી છે, તે સાચા કે ખોટા નીકળે છે, અને તને આ વાત લગ્ન પછી જ ખબર પડશે. આ વાત પર રાધિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હવે તું મારા જીવનમાં દખલ ના કર સૂરજ. હું જે કરવા માંગુ છું તે કરીશ, ભલે તે સાચું કે ખોટું નીકળે. હું મુક્ત છું. આટલું કહીને રાધિકાએ ફોન કાપી નાખ્યો. પણ અંદરથી તેને એક વેદના અનુભવાઈ. પણ તે એ વેદનાને અવગણી અને તે દિવસે રાત્રે 12 વાગ્યા સુધી તેના મિત્રો સાથે ફરતી રહી. ઘરે પરત ફરતી વખતે તેના પિતા જસવંતે તેને ખૂબ ઠપકો આપ્યો. આ કેવું નાટક છે? તું આખો દિવસ આમ તેમ ફરતી રહી છે. શું તારામાં કોઈ શિષ્ટાચાર છે? પછી સુનીતાએ જસવંતને અટકાવીને કહ્યું, તેને છોડી દો. તે મારી પ્રિય પુત્રી છે. તેથી જ હું તેને તેની ઈચ્છા મુજબ જીવવા દઈશ. તમે તેની બીજી બહેનોના તો લગ્ન કરાવી દીધા, પણ તે મારી પુત્રી છે. હું તેનું ધ્યાન રાખીશ. થોડા દિવસો પછી રાધિકા અને તેના મિત્રો એક કાફેમાં બેઠા હતા. પછી તેઓ સૌરભ નામના છોકરાને મળ્યા. સૌરભ વિદેશમાં કામ કરતો હતો. થોડા દિવસો માટે દિલ્હી આવ્યો હતો. પછી તેણે રાધિકા અને તેના મિત્રોને જોયા અને ત્યાં કાફેમાં રોકાઈ ગયો, જાણે તે તેમની સુંદરતાની પ્રશંસા કરી રહ્યો હોય. પછી રાધિકાએ મનમાં વિચાર્યું, એવું લાગે છે કે આ વિદેશમાં રહે છે. કદાચ તેને કોઈ દેશી છોકરી જોઈએ છે, એટલે તે આપણી સામે આ રીતે જોઈ રહ્યો છે. આ વિચાર આવતાની સાથે જ રાધિકા સૌથી સુંદર દેખાવાનો પૂરો પ્રયાસ કરવા લાગી. પછી તેણે પોતાનો દુપટ્ટો કાઢી નાખ્યો. તેણે વાત કરવાની શૈલી બદલી અને વાત કરતી વખતે વારંવાર હસવા લાગી. આ બધું જોઈને સૌરભ પણ તેની સામે હસતો હતો. આ પછી રાધિકાએ પોતાનો ડ્રેસિંગ શૈલી બદલી અને એવી રીતે ચાલવા લાગી કે જાણે તે કોઈ રાજકુમારી હોય. પછી થોડી મુલાકાતો પછી સૌરભ તેની સુંદરતાથી પ્રેમમાં પડી ગયો અને એક દિવસ તેણે રાધિકાને કહ્યું, રાધિકા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મને તારું સરનામું આપ. હું તારા પરિવાર સાથે વાત કરવા માંગુ છું. પછી રાધિકાએ તેને પોતાના વિશે થોડી વાતો કહી અને પોતાનું સરનામું આપ્યું. તો સૌરભે કહ્યું, ઠીક છે, તું તારા પરિવારમાંથી મારા માટે થોડો સમય કાઢ. પછી હું તારા ઘરે આવીને સંબંધ કન્ફર્મ કરવા માંગુ છું. આ સાંભળીને રાધિકા ખુશીથી ઉછળી પડી. તે તેની માં સુનીતા પાસે ગઈ અને કહ્યું, મમ્મી, મારી પાસે એક પ્રસ્તાવ છે. તેનું નામ સૌરભ છે. તે વિદેશમાં કામ કરે છે. હવે હું તેની સાથે લગ્ન કરીશ અને તેની સાથે વિદેશ જઈશ. પછી રાધિકાને કહેતા સાંભળીને કે છોકરો વિદેશમાં રહે છે અને લગ્ન પછી તેને વિદેશ લઈ જશે, આ સાંભળીને સુનીતા પણ ખુશ થઈ ગઈ અને કહ્યું, ખરેખર દીકરી? પછી રાધિકાએ કહ્યું, હા મમ્મી. પછી સુનીતાએ કહ્યું, જુઓ દીકરી, મેં તને કહ્યું હતું કે તને હવે શ્રેષ્ઠ પ્રસ્તાવ મળશે. બસ તેને ફાઇનલ કરી દે. પછી જશવંતે અટકાવીને કહ્યું, અરે ખુશ ના થાવ, બહુ જલ્દી. પહેલાં તે છોકરાને મળો, તેની હાલત જુઓ, તેની સાથે વાત કરો. તો સુનીતાએ કહ્યું, અરે તમે ચૂપ રહો. આપણે ફક્ત રાધિકાના લગ્ન સારા પરિવારમાં કરાવવા માંગીએ છીએ.
પછી તેના પરિવાર સાથે વાત કર્યા પછી રાધિકાએ સૌરભને ઘરે આવવાનો સમય આપ્યો. તે દિવસે સુનીતાએ ઘર ખૂબ જ સારી રીતે સજાવ્યું. વિવિધ પ્રકારના ખોરાક રાંધ્યા, મીઠાઈઓનો ઓર્ડર આપ્યો, કારણ કે તે ઈચ્છતી હતી કે સૌરભને લાગે કે તેમનો પરિવાર ખૂબ પ્રભાવશાળી છે. જ્યારે સૌરભ આવ્યો ત્યારે તે તેની સાથે ઘણી બધી ભેટો લાવ્યો હતો. પછી તે સૂટ બૂટ અને ચશ્મા પહેર્યા હતા. જ્યારે તે હાથમાં નવો ફોન લઈને કારમાંથી ઉતર્યો ત્યારે રાધિકા તેને જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ. પછી સુનીતા પણ તેને જોયો અને તેણે રાધિકાને ધીમેથી કહ્યું, દીકરી, આ એ છોકરો છે જે તને રાણીની જેમ રાખશે. હવે અમારે અમારી દીકરીના લગ્નની ચિંતા કરવાની જરૂર નથી. આવતાની સાથે જ સૌરભે રાધિકાના પિતા જસવંત સાથે વાત કરી. તેમણે કહ્યું, કાકા, હું રાધિકા સાથે લગ્ન કરવા માંગુ છું. બાય ધ વે, વિદેશમાં રહું છું, મારી પાસે સારી નોકરી પણ છે. તો જો તમે માની જાઓ તો હું રાધિકા સાથે લગ્ન કરીશ અને તેને મારી સાથે વિદેશ લઈ જઈશ. ત્યાં બધું બરાબર છે. તમે લોકો ચિંતા ન કરો. હું તમને બધી વાતની જાણ કરતો રહીશ. આના પર જસવંતે થોડી શંકા સાથે પૂછ્યું, પણ દીકરા, આટલું જલ્દી આટલું બધું કેવી રીતે? તારો પરિવાર ક્યાં છે? તું ક્યાંનો છે? પછી સૌરભે અટકાવીને જવાબ આપ્યો, કાકા, હું નજીકના શહેરમાંથી છું. મારા માતા પિતા નથી. હું ઘણા વર્ષોથી વિદેશમાં એકલો રહું છું. મારો બીજો કોઈ પરિવાર નથી. પછી જશવંતે ફરીથી પૂછ્યું કે તારો પરિવાર કોણ છે? મારો મતલબ કે કોઈ તમને ઓળખતું તો હશે. આના પર સૌરભે કહ્યું, જેમ મેં તમને કહ્યું કાકા, હું એકલો છું. પછી સૌરભે જશવંતને આગળ કહ્યું, કાકા, હું ઘણા વર્ષોથી એકલો છું. હું વિદેશમાં કામ કરું છું, પણ હવે હું ઈચ્છું છું કે રાધિકા મારી સાથે રહે, કારણ કે હું એવી છોકરી શોધવા માંગુ છું જે મારી સાથે પ્રેમથી રહે. આ પર જશવંતે અટકીને કહ્યું કે દીકરા, આ ઠીક છે, પણ મારે મારી દીકરીના લગ્ન એવી જગ્યાએ કરવા પડશે જ્યાં તેનું ભવિષ્ય સુરક્ષિત હોય. તો તારે રાધિકા માટે દિલ્હીમાં તેના નામે ફ્લેટ લેવો પડશે અને જ્યારે તું રજા પર આવીશ ત્યારે તારે અમારી પાસે આવવું પડશે, જેથી અમે તેને મળી શકીએ. પછી સુનીતાએ અટકાવીને કહ્યું, હા, અને ફ્લેટ પણ સંપૂર્ણપણે તૈયાર હોવો જોઈએ. પછી સૌરભે તરત જ તેની વાત માની લીધી. તો ઠીક છે કાકા, હું રાધિકાના નામે ફ્લેટ લઈશ અને તેને સમજાવીશ. પણ પછી જશવંતને લાગવા લાગ્યું કે સૌરભ કદાચ વાર્તાઓ બનાવી રહ્યો છે. પણ તેણે કહ્યું, ઠીક છે દીકરા, તો પહેલાં બધું કન્ફર્મ કર, પછી જોઈશું. આ પણ સૌરભે વિશ્વાસપૂર્વક કહ્યું, કાકા, મારી પાસે પૈસા છે, હું બધું કરી શકું છું. તમે ફક્ત હા કહો, કારણ કે જ્યારથી મેં રાધિકાને જોઈ છે ત્યારથી હું તેના પ્રેમમાં છું. એટલા માટે મને ફક્ત રાધિકા જોઈએ છે. આ પર જશવંતે હસ્યું અને કહ્યું, સારું, જો તમે અમારી દીકરીને આટલો જ પ્રેમ કરો તો અમને કોઈ વાંધો નથી. પણ રાધિકાનો અભિપ્રાય પણ મહત્વપૂર્ણ છે. પછી રાધિકા ત્યાં બેઠી હતી અને તેનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. પછી સૌરભની વાત સાંભળીને તે મનમાં સ્વપ્ન જોવા લાગી. થોડા અઠવાડિયામાં સૌરભે ચાંદની ચોકમાં રાધિકાના નામે એક ફ્લેટ લીધો, પણ તેને સજાવ્યો નહીં. પછી તેણે કહ્યું, કાકા, જો તમે ઈચ્છો તો તમે આ ફ્લેટ ભાડે દઈ શકો છો. જ્યારે અમે વેકેશન પર આવીશું ત્યારે અમે તેને સજાવીશું. આ પર જશવંતે કહ્યું, ઠીક છે, જેમ તમે કહો. એક અઠવાડિયા પછી રાધિકા અને સૌરભના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. પછી સુનીતાએ સૌરભને કહ્યું કે હું મારી દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવા માંગુ છું, જેથી આખી શેરીને ખબર પડે કે મારી દીકરીના લગ્ન મોટા ઘરમાં થયા છે. આ પર સૌરભે કહ્યું, ઠીક છે કાકી, પણ લગ્ન ઘરે જ થશે, કોઈ હોલમાં નહીં. હું શ્રેષ્ઠ ખોરાક, શ્રેષ્ઠ ડ્રેસ, બીજું બધું લાવીશ. સુનીતા પણ આ વાત માટે સંમત થઈ ગઈ. પછી લગ્નના દિવસે ચાંદની ચોકના રસ્તાઓ શણગારવામાં આવ્યા. સૌરભે ઘણી બધી ભેટો, મીઠાઈઓ અને નાચ ગાનનું પણ આયોજન કર્યું. તે દિવસે રાધિકાએ ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો અને દિલ્હીના શ્રેષ્ઠ પાર્લરમાં તૈયાર થઈ ગઈ. લગ્ન પછી જ્યારે ફટાકડા ફૂટવા લાગ્યા ત્યારે શેરીમાં જોરદાર ધમાકો થયો. પછી સુનીતાની ખુશીનો કોઈ પાર નહોતો. તે શેરીમાં લોકોને કહેતી, જુઓ, મારા રાધિકાના લગ્ન કેટલા ભવ્ય હતા. પછી લગ્ન પછી સૌરભ અને રાધિકા એરપોર્ટ જવા માટે રવાના થયા. સૌરભે ટિકિટ બુક કરાવી દીધી હતી. રાધિકા પહેલીવાર વિદેશ જઈ રહી હતી. પછી તે દુબઈ પહોંચી, એક એવું શહેર જે તેણે પહેલાં ક્યારેય જોયું નહોતું.
ત્યાંની સ્વચ્છ શેરીઓ, ચમકતી ઇમારતો, બધું સ્વપ્ન જેવું લાગતું. પછી સૌરભ તેને તેના ફ્લેટમાં લઈ ગયો. તે ફ્લેટ કોઈ મહેલથી ઓછો નહોતો. ત્યાં વિશાળ ઓરડાઓ, અદ્ભુત સજાવટ અને તાજા ખોરાકથી ભરેલું ફ્રીજ હતું. આ બધું જોઈને રાધિકાએ આશ્ચર્યથી પૂછ્યું, સૌરભ, તમે કહ્યું કે તમારું કોઈ નથી, તો પછી આ બધું કોણે તૈયાર કર્યું? આ સાંભળીને સૌરભ હસ્યો અને બોલ્યો, અરે, હું મજાક કરતો હતો. મારા ભાઈ બહેન, મારી બહેનોએ તારા માટે આ બધું તૈયાર કર્યું છે. આ સાંભળીને રાધિકા શરમાઈને હસી. પછી તે ફ્લેટમાં પ્રવેશી, પણ થોડી ખચકાટ અનુભવતી હતી. લગ્નનો દિવસ હતો, નવું શહેર હતું, નવું ઘર હતું, તેથી તેને બધું જ વિચિત્ર લાગતું હતું. પછી સૌરભે મજાકમાં કહ્યું, શું થયું મારી જાન? હવે તું મારી સાથે છે? ચાલ, હવે તું શું કરવા માંગે છે? પણ રાધિકાએ કહ્યું, પહેલાં મારે નાહવું પડશે. મુસાફરીના થાક અને પરસેવાને કારણે મને બિલકુલ સારું નથી લાગતું. આ પર સૌરભ હસ્યો અને કહ્યું, ઠીક છે, જા અને ફ્રેશ થઈ જા. બાય ધ વે, કપડાં અને બધું તારા માટે બાથરૂમમાં રાખવામાં આવ્યું છે. આ પર રાધિકાએ આશ્ચર્યથી પૂછ્યું, પણ તમે મારા કદના કપડાં કેવી રીતે લાવ્યા? આ પર સૌરભે આંખ મીચીને કહ્યું, અરે, મેં બધું પહેલેથી મેનેજ કરી લીધું છે, તો તું ફક્ત આનંદ કર. જોકે રાધિકા તેના કેટલાક કપડાં પોતાની સાથે લાવી હતી, પરંતુ જ્યારે તેણે બાથરૂમમાં રાખેલા કપડાં જોયા ત્યારે તે સતબત થઈ ગઈ, કારણ કે તે કપડાં તેના પોતાના કપડાં કરતાં ઘણા સુંદર અને મોંઘા હતા. તેથી તેણે તેમાંથી એક સુંદર કુર્તી પસંદ કરી. પછી સ્નાન કર્યું, મેકઅપ કર્યો, વાળ બરાબર કર્યા અને થોડું પરફ્યુમ લગાવ્યું. પછી જ્યારે તે તૈયાર થઈને બહાર આવી ત્યારે તેણે જોયું કે સૌરભે ખોરાક તૈયાર કર્યો છે. પછી તે ગ્લાસમાં કંઈક પી રહ્યો હતો, કદાચ કોઈ વિદેશી દારૂ. પછી સૌરભે રાધિકા તરફ જોયું અને કહ્યું, રાધિકા, અહીં બેસ, મને ભૂખ લાગી છે. પછી રાધિકા શરમાઈને બેઠી. પછી સૌરભે તેને એક ગ્લાસ આપ્યો અને કહ્યું, આ લે અને પી લે. રાધિકાએ તેમ કરવાની ના પાડી, પણ સૌરભે આગ્રહ કર્યો, બસ એક ગ્લાસ પી લો, જેથી તું થોડી ખુલ્લીને મારી સાથે મજામાં સમય વિતાવી શકે. રાધિકાએ અનિચ્છાએ એક ચૂસકી લીધી, પણ સ્વાદ એટલો કડવો હતો કે તેનું મોં બગડી ગયું. તે મનમાં વિચારવા લાગી, અરે, લોકો આ કેવી રીતે પીવે છે? પછી સૌરભ હસ્યો અને બોલ્યો, અરે, થોડું વધારે પીઓ, તમારો મૂડ સારો થશે, કારણ કે ફક્ત તને ખુશ જોવા માંગુ છું. પછી રાધિકાએ ન ઈચ્છા હોવા છતાં એક ગ્લાસ પીધો, પછી બીજો, પણ ત્રીજો ગ્લાસ લેતાની સાથે તેને ચક્કર આવવા લાગ્યા. તો તેણે કહ્યું, સૌરભ, હવે બહુ થયું, મારી તબિયત સારી નથી. આના પર સૌરભ હસ્યો અને બોલ્યો, અરે, આ બહુ થયું, હું ફક્ત ઈચ્છું છું તું મારી સાથે મજા કરે. તે રાત રાધિકાના લગ્નની પહેલી રાત હતી, પણ તે પૂરી રીતે ભાનમાં નહોતી, કારણ કે તેને બધું ઝાંખવા લાગતું હતું. તેથી તે સમજી શકતી નહોતી કે શું થયું અને શું નહીં. પણ સૌરભ જે ઈચ્છતો હતો તે કરતો રહ્યો અને રાધિકા અડધી ભાનમાં રહી. બીજા દિવસે સવારે જ્યારે રાધિકાએ આંખો ખોલી ત્યારે તેને ખૂબ માથાનો દુખાવો થતો હતો. તેથી તેણે સૌરભને કહ્યું, આ શું છે? મારી હાલત ફક્ત 2 ગ્લાસ પછી ખૂબ જ ખરાબ થઈ ગઈ. હું કંઈ સમજી શકતી નથી. આના પર સૌરભ હસ્યો અને બોલ્યો, અરે, તે અસલી દારૂ પીતી, નકલી નહીં, તો ચોક્કસ અસર તો કરશે. આના પર રાધિકાએ ઉદાસ થઈને કહ્યું, પણ મને ખરાબ લાગી રહ્યું છે, કારણ કે મને મારા લગ્નની રાત વિશે કંઈ યાદ નથી. હું તમારી સાથે વાત કરવા માંગતી હતી, ખુશ રહેવા માંગતી હતી, પણ બધું જ આખું છે, એટલે જ મને સારું નથી લાગતું. આના પર સૌરભે બેદરકારીથી કહ્યું, હજુ ઘણા દિવસો બાકી છે, એટલે તને ધીમે ધીમે બધું ખ્યાલ આવશે. હવે ચાલો નાસ્તો બનાવીએ, મને ભૂખ લાગી છે. પછી રાધિકા મનમાં વિચારવા લાગી, સૌરભને હંમેશા ભૂખ કેમ લાગે છે? પછી તે પહેલાં નાવા ગઈ, પણ પછી તેને કંઈક વિચિત્ર લાગતું હતું. પછી તેને શરીરમાં બળતરા અને બેચેનીનો અનુભવ થઈ રહ્યો હતો. એટલા માટે તે ઉદાસ થઈ ગઈ અને વિચારી રહી હતી કે મને આ બધું ગમતું નથી. પછી તેણે વિચાર્યું કે તેણે તેની મા સાથે આ વિશે વાત કરવી જોઈએ. પછી સ્નાન કર્યા પછી નાસ્તો કરતી વખતે તેણે સૌરભને કહ્યું, સૌરભ, હું મારી મા સાથે વાત કરવા માંગુ છું. આના પર સૌરભે કહ્યું, હમણાં નહીં, થોડી રાહ જો, થોડો વધુ સમય પસાર થવા દો. બસ ત્યારે જ દરવાજો ખટખટ્યો. સૌરભે કહ્યું, આવ, તું મારા પરિવારના સભ્યોને મળી જા.
આના પર રાધિકાએ પૂછ્યું, શું એનો અર્થ એ કે તમારા ભાઈ બહેન આવી ગયા છે? તો સૌરભે કહ્યું, હા. જ્યારે રાધિકા બહાર આવી ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે ત્યાં 5 છોકરી ઊભી હતી. પછી સૌરભે કહ્યું, આ પ્રીતિ છે, આ શાલિની છે, આ દીપિકા છે, આ નેહા અને આ રીતિકા છે. પણ તેમનો ડ્રેસ અને સ્ટાઇલ એટલી વિચિત્ર હતી કે તેમને જોઈને રાધિકાને લાગ્યું કે તે બધા ડાન્સર જેવા લાગે છે. તેમના વાળ પર રંગાયેલા હતા, કપડાં તેજસ્વી અને તેમના ચહેરા પર ભારે મેકઅપ. આ બધું જોઈને રાધિકાને સૌરભને આશ્ચર્યથી પૂછ્યું, આ બધી તમારી બહેનો છે? તમે મને ક્યારેય કહ્યું નહીં કે તમારી 5 બહેનો છે? આ પર સૌરભ હસ્યું અને કહ્યું, હા. પણ પછી રાધિકાને કંઈક ખોટું લાગ્યું એટલે તે છોકરીઓને જોવા લાગી. પછી પ્રીતિએ કટાક્ષમાં કહ્યું, શું વાત છે રાધિકા, તને અમારો લુક પસંદ ન આવ્યો? આના પર રાધિકાએ સ્પષ્ટ કહ્યું કે હા, મને નવાઈ તો લાગી. તમારો પોશાક, મેકઅપ બધું જ વિચિત્ર છે. આવું કેમ? પછી શાલિનીએ હસતા હસતા કહ્યું, અરે રાધિકા, તું ગામમાં રહે છે ને, એટલે જ તને વિદેશ વિશે કંઈ ખબર નથી. અહીં દુબઈમાં દરેક વ્યક્તિ મુક્ત છે, જે પણ તેને ગમે તે પહેરે છે. એટલે તારે પણ એમ જ રહેવું પડશે. તારે અમારી સ્ટાઇલ અપનાવવી પડશે. આના પર રાધિકાએ કહ્યું, પણ આ તો વધારે પડતું છે. સામાન્ય ડ્રેસ જેવું બિલકુલ નથી લાગતું. આના પર 5 બહેનો હસવા લાગી. પછી રાધિકાએ જોયું કે તેમની વચ્ચે કોઈ સમાનતા નથી. તેથી તેણે સૌરભને કહ્યું, આ બધી તમારી બહેનો છે, પણ તેમાંથી કોઈ તમારા જેવી દેખાતી નથી. પછી સૌરભે તેને ટાળીને કહ્યું, અરે રાધિકા, હવે તું જા અને તૈયાર થઈ જા. હું થોડી વારમાં આવીશ. પછી રાધિકા રૂમમાં ગઈ, પણ તેનું હૃદય ડૂબી રહ્યું હતું, કારણ કે તેને ત્યાં સારું લાગતું નહોતું. તેથી તે વિચારવા લાગી કે મારે મમ્મી સાથે ઝડપથી વાત કરવી જોઈએ. પછી તેણે તેને ફોન શોધ્યો, પણ તે ક્યાંય મળ્યો નહીં. પછી સૌરભ અંદર આવ્યો અને કહ્યું, શું થયું રાધિકા, આટલી ગુસ્સે કેમ છે? આના પર રાધિકાએ ગુસ્સામાં કહ્યું કે હું હમણાં મમ્મી સાથે વાત કરવા માંગુ છું. ત્યારે પણ સૌરભે તેને ટાળી દીધું અને કહ્યું કે અરે તમે પછી વાત કરી શકો છો. પરંતુ રાધિકાએ આગ્રહ કર્યો કે ના, હું હમણાં વાત કરવા માંગુ છું. મને અહીં સારું લાગતું નથી. આ તમારી બહેનો છે, તેમની શૈલી ખૂબ જ વિચિત્ર છે. મને લાગે છે કે આ તમારી બહેનો નથી. પછી સૌરભ હસ્યો અને કહ્યું, તો તમને શું લાગે છે, મારી 5 છોકરીઓ છે? તો સાંભળો, હવેથી તમે પણ તેમાંથી એક છો. આ સાંભળીને રાધિકા ચોંકી ગઈ. પછી તેણે કહ્યું, તમારો શું મતલબ છે? આ તમારી બહેનો છે, પણ હું તમારી પત્ની છું. આ સાંભળીને સૌરભે બેદરકાર સ્વરે કહ્યું, અરે આ વાત છોડી દે, બસ તૈયાર થઈ જા, કારણ કે તમે મને ચંદ્ર જેટલી સુંદર દેખાવી જોઈએ. આટલું કહીને તેણે એક તેજસ્વી અડધો ફ્રોક કાઢ્યું અને રાધિકાને આપ્યું. ફ્રોક જોઈને રાધિકાએ પૂછ્યું, આ ફ્રોક કેમ? હું કુર્તી પહેરીશ. પણ સૌરભે આગ્રહ કર્યો કે તારે આ જ ફ્રોક પહેરવું પડશે. આટલું કહીને સૌરભ બહાર નીકળી ગયો. હવે રાધિકા રૂમમાં એકલી બેઠી હતી. તેનું હૃદય ગભરાઈ ગયું, કારણ કે તે કંઈ સમજી શકતી નહોતી. બસ ત્યારે પ્રીતિ અંદર આવી અને તીક્ષ્ણ સ્વરમાં બોલી, શું થયું રાધિકા, તને શું જોઈએ છે? પછી રાધિકા ગુસ્સામાં બોલી, તું મારી સાથે આમ વાત કેમ કરી રહી છે? તને મારાથી શું વાંધો છે? આ સાંભળીને પ્રીતિએ કટાક્ષમાં કહ્યું, રાધિકા, તું ખૂબ જ નિર્દોષ છે. તું સમજી શકતી નથી કે સૌરભે અમારી સાથે પણ એવું જ કર્યું જેવું તે તારી સાથે કરી રહ્યો છે. તેણે તને પણ એ જ સપના બતાવ્યા, વિદેશમાં લગ્ન, વૈભવી જીવન, અને હવે તું અહીં એ જ જાળમાં ફસાઈ ગઈ છે. આ સાંભળીને રાધિકા ચોંકી ગઈ. તેણે કહ્યું, તમારો મતલબ શું છે? તમે બધા તેની પત્નીઓ છો? આ સાંભળીને પ્રીતિ હસી પડી અને કહ્યું, હા. આ સાંભળીને રાધિકા વિચારમાં પડી ગઈ. પછી પ્રીતિએ કહ્યું, હવે તું શું વિચારી રહી છે કે સૌરભ આપણને બધાને પોતાની પત્ની બનાવવા માટે લગ્ન કર્યા? બાય ધ વે, શું કોઈ 5 પત્નીઓ રાખે છે? પણ તે આવો જ છે. પછી રાધિકાએ આશ્ચર્ય સાથે કહ્યું, તું ફિલ્મ જેવી શું વાત કરી રહી છે? કોઈ આવું કરતું નથી. પછી પ્રીતિએ કહ્યું, ફિલ્મ? અરે ફિલ્મો વાસ્તવિક જીવનમાંથી જ બને છે, અને સૌરભની બધી સંપત્તિ આમાંથી જ આવે છે. તે અહીં એવું કામ કરે છે જે તને પૈસા આપે છે. પછી રાધિકાએ પૂછ્યું, પણ લોકો વિદેશમાં આવું કેમ ઈચ્છશે? પછી પ્રીતિએ હસતા હસતા કહ્યું, આ બધું બધે થાય છે. માસૂમ છોકરીઓ. સૌરભ
અહીં એટલા માટે છે કે તે પોતાના કાર્યો છુપાવી શકે, અને આપણે બધા તેના જાળમાં ફસાઈ ગયા છે. હવે તું પણ એ જ રસ્તે છે. પછી રાધિકાએ ગુસ્સામાં કહ્યું, ના, હું આ બધું સહન નહીં કરું. આપર પ્રીતિએ કટાક્ષમાં કહ્યું, તો ઠીક છે, ચાલો જોઈએ કે તું શું કરી લે છે. આટલું કહીને તે ચાલી ગઈ. હવે રાધિકા રૂમમાં એકલી બેઠી અને રડવા લાગી. પછી તેને તેની માં સુનીતાના શબ્દો યાદ આવ્યા. પછી તેને સૂરજ યાદ આવ્યો, જેને તેણે નકારી કાઢ્યો હતો. પછી તેને મનમાં કહ્યું, હે ભગવાન, મારો શું વાંક હતો? મેં તો સારા લગ્નનું સ્વપ્ન જોયું. હું નહોતી ઈચ્છતી કે મારો પતિ મને તકલીફ આપે, કે મારી પાસે ખાવા પીવા માટે કંઈ ન હોય. શું આ ખોટું હતું? મેં કંઈ ખોટું કર્યું નથી. પછી તે રડતી રડતી ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢો. હું આ અજાણ્યા શહેરમાં એકલી છું. મને કોઈ રસ્તો બતાવો. પછી સૌરભ રૂમમાં આવ્યો અને રાધિકાને રડતી જોઈને કહ્યું, આ શું? તું કેમ રડે છે? પછી રાધિકા ગુસ્સામાં ભડકી ઉઠી, તે મને દગો આપ્યો. તારા હૃદયમાં પ્રેમ નથી, અંતર આત્મા પણ નથી. પણ ભગવાન તને ચોક્કસ સજા કરશે. પણ સૌરભે ઠંડા સ્વરમાં કહ્યું, જુઓ રાધિકા, હવે બહુ થયું. તું મારી સાથે આવી ગઈ છે, તો હવે આ નાટક બંધ કર. તને સારું જીવન જોઈતું હોય ને, તને પૈસા જોઈતા હતા ને, એટલે હું તને એ બધું આપી દઈશ. ગમે તેમ મેં તારા પર આટલો બધો ખર્ચ કર્યો છે, એટલે જ હું તને આ રીતે છોડી ન શકું. પછી રાધિકાએ ગુસ્સામાં કહ્યું, તને મારા માટે આટલો બધો ખર્ચ કરવાનું કોણે કહ્યું? મેં તો બસ સારું જીવન માંગ્યું. આ પર સૌરભ હસ્યું અને કહ્યું, સારું, હવે તું મારી સાથે છે ને, અને મેં જે ખર્ચ્યું છે તે પાછું તો જોઈએ. ગમે તેમ તું હવે મારી છે, એટલે પૈસા ગમે તે રીતે આવશે. પછી સૌરભે રાધિકાને ધમકી આપી અને કહ્યું, બસ મારી સાથે પ્રામાણિક બન. હું જ્યાં કહું ત્યાં ચાલી જા, નહીતર તે યોગ્ય નહીં રહે. બાઈ હવે મેં ગઈ રાત્રે તારા ફોટા અને વિડીયો બનાવ્યા છે. જો તું કંઈ ખોટું કરશે ને, તો હું તને બદનામ કરીશ. આ સાંભળીને રાધિકાનું હૃદય તૂટી ગયું. તે વિચારવા લાગી, હે ભગવાન, હવે મારે શું કરવું? હું ક્યાં જાઉં? પછી ડરથી તેણે કહ્યું, ઠીક છે, હું તૈયાર થઈ જઈશ. આટલું કહીને તે રૂમમાં ગઈ. ફ્રોક પહેરીને તૈયાર થઈ ગઈ, પણ તેનું હૃદય તૂટી રહ્યું હતું. તે મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢો. હું કંઈ ખોટું કરવા માંગતી નથી. જો હું એક વાર પણ ખોટો રસ્તો પસંદ કરીશ, તો હું આ દલદલમાં ફસાતી જઈશ. પણ પછી રાધિકા માનતી નહોતી કે તે એવું જીવન જીવી રહી છે જે ફિલ્મો જેવું લાગતું. તે વિચારતી કે આવી વસ્તુઓ ફક્ત ફિલ્મોમાં જ થાય છે, પરંતુ હવે તે પોતે તે વાર્તાનો એક ભાગ હતી. પછી તે તૈયાર થઈ રહી હતી, વારંવાર ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. તેને બહારથી સંગીતનો અવાજ સંભળાયો. રાધિકાએ બહાર ડોકિયું કર્યું, જોયું કે ત્યાં ઘણા લોકો હતા. કેટલાક અરબી પ્રકારના, કેટલાક દેશી ચહેરાવાળા. સૌરભ અંદર આવ્યો, કડક સ્વરમાં કહ્યું, રાધિકા, હું તને છેલ્લી વાર કહી રહ્યો છું, તું અહીંથી મારા વગર ક્યાંય જઈ શકતી નથી. હું ઘણા વર્ષોથી અહીં છું. હું એવું કંઈ કરી શકું છું જે તને ગમશે નહીં. તેથી જ હું તને કહું છું કે મારી સાથે સરળ રીતે ચાલ. કોઈ નાટક ન કર. જે આવે તેને ખુશ રાખ, થોડું પી લે, પછી તારા મિત્રો સાથે મજા કર અને બધું ભૂલી જા. હવે તું અહીં પૈસા કમાઈશ, તું તારી માને પણ મોકલીશ અને તેને કહેજે કે તું મારી સાથે ખુશ છે. આ બધું સાંભળીને રાધિકાનું લોહી ઉકળી રહ્યું હતું. તે તેનું ગળું દબાવવાનું વિચારી રહી હતી, પણ તેણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો. પછી સૌરભે કહ્યું, આજે હું તારા માટે એક દેશી છોકરો મોકલી રહ્યો છું, જેથી તું તેની આદત પાડી દે. પછી હું તને બાકીના લોકો સાથે પરિચય કરાવીશ. આ સાંભળીને રાધિકાનું હૃદય અંધારામાં ડૂબી ગયું. તે રૂમમાં ગઈ, તેણે ધૂપદાની સળગાવી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. તે પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢો. હું તે છોકરીઓની જેવી બનવા માંગતી નથી. એટલામાં એક માણસ રૂમમાં આવ્યો. ત્યારે રાધિકા ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. આ બધું જોઈને તે માણસ હસ્યો અને કહ્યું, આ શું છે? શું તમે ભગવાનને યાદ કરી રહ્યા છો? પછી રાધિકાએ પ્રાર્થના કરતી વખતે તેની તરફ જોયું અને તેને તે ચહેરો પરિચિત લાગ્યો. તે વિચારવા લાગી કે આ અજાણ્યા શહેરમાં કોઈ મને કેવી રીતે ઓળખી શકે. તેને પૂછ્યું, તું કોણ છે?
મને તારો ચહેરો કેમ પરિચિત લાગે છે? સાંભળીને તે માણસે આશ્ચર્યથી કહ્યું, રાધિકા. તું રાધિકા છે ખરું ને? હું રોહન છું, સુરતનો મિત્ર. પણ તું અહીં કેવી રીતે? સાંભળીને રાધિકા ચોંકી ગઈ. પછી તેણે કહ્યું, રોહન તું, આ સંયોગ શું છે? આ સાંભળીને રોહને કહ્યું, હું અહીં 2 વર્ષથી છું. હું કામ કરું છું. પણ તું અહીં આ ગંદા માણસ પાસે કેવી રીતે આવી? આ પર રાધિકાએ પૂછ્યું કે તું કોણ છે? શું તું સૌરભ વિશે વાત કરે છે? આ પર રોહને કહ્યું, હા, તેનું નામ સૌરભ છે. આ પર રાધિકાએ આશ્ચર્યમાં કહ્યું, સૌરભ? રોહને આગળ કહ્યું, હા, આ માણસ ખૂબ જ ગંદો છે. તે અહીં છોકરીઓને ફસાવે છે અને તેમને પોતાની ઝાડમાં લાવે છે અને તેમને ખોટા કામ કરાવે છે. આ પર રાધિકાએ શરમમાં કહ્યું, રોહન, મને પૂછશો નહીં કે હું અહીં કેવી રીતે આવી, પણ તું અહીં શું કરી રહ્યો છે? આ પર રોહને ખચકાટ સાથે કહ્યું, જુઓ, હું સિંગલ છું, એટલા માટે હું ક્યારેક અહીં આવું છું. પહેલા એક મિત્ર મને અહીં લાવ્યો હતો, પણ તું અહીં કેવી રીતે ફસાઈ ગઈ? પછી રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે આખી વાત કહી. સૌરભે લગ્નનું વચન આપીને તેને કેવી રીતે છેતરી અને તે દુબઈ કેવી રીતે આવી અને હવે તે આ ઝાડમાં કેવી રીતે ફસાઈ ગઈ. પછી તેણે કહ્યું, મને લાગે છે કે ભગવાને તને મદદ કરવા મોકલ્યો છે. હું અહીં રહેવા માંગતી નથી. હું તે છોકરીઓ જેવી બનવા માંગતી નથી. પછી રોહને પૂછ્યું, પણ તે સુરત સાથે લગ્ન કેમ ન કર્યા? પછી રાધિકાએ રડતા રડતા કહ્યું કે તે મારું નસીબ હતું. મેં વિચાર્યું હતું કે હું સૌરભ સાથે સારું જીવન જીવીશ, પણ મને કેવી રીતે ખબર કે તે આવો વ્યક્તિ છે? પછી રોહને રાધિકાને કહ્યું, જો રાધિકા, દુનિયામાં ઘણી બધી વસ્તુઓ થાય છે, ઘણી બધી ખોટી વસ્તુઓ થાય છે, પણ તું મારા દેશની છોકરી છે, તેથી હું તને આ રીતે છોડી શકતો નથી. એટલા માટે હું તને મદદ કરીશ. આ સાંભળીને રાધિકાની આંખો ચમકી ગઈ. તેણે કહ્યું, ખરેખર રોહન, શું તમે મને મદદ કરશો? આ પર રોહને કહ્યું, હા, પણ આપણે અહીં યોગ્ય રીતે કામ કરવું પડશે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું તારા જેવી છોકરીને નુકસાન પહોંચાડીશ. આ સૌરભ છોકરીઓ સાથે જે કરે છે તે ખોટું છે. તે કોઈ કામ માટે કંઈ કરી રહ્યો નથી. તે છોકરીઓને પણ ખોટા રસ્તે ધકેલી શકે છે. પછી રાધિકાએ ચિંતાથી કહ્યું, પણ જો તે પકડાઈ જશે તો હું પણ ફસાઈ જઈશ. આના પર રોહને તેને ખાતરી આપી, તું ચિંતા ના કર, હું બધું સંભાળી લઈશ. જો તને લાગે કે વિદેશમાં બધું સામાન્ય છે તો એવું નથી. હા, અહીં કેટલીક વાતો કાયદેસર છે, પણ બળજબરી અને છેતરપિંડી નહીં. પરંતુ સૌરભ જે કરી રહ્યો છે તે માનવ તસ્કરી જેવું છે, જે ગેરકાયદેસર છે. તે જો કોઈ તેના વિશે ફરિયાદ કરે તો તેનો ખેલ ખતમ થઈ જાય. પરંતુ તે બીજી છોકરીઓને ડરાવે છે, કારણ કે તેઓ અહીંના કાયદાને જાણતી નથી. પછી રાધિકાએ પૂછ્યું, હવે મારે શું કરવું જોઈએ? પછી રોહને કહ્યું, તું કંઈ કરતી નહીં, બસ જોતી રહે, બધું બરાબર કરી દઈશ. આટલું કહીને રોહન બહાર ગયો અને સૌરભને કહ્યું, વાહ સૌરભ, છોકરી તો અદ્ભુત છે, મને તે ખૂબ ગમી. હું કાલે ફરી આવીશ, તેને મારા ઘરે મોકલ. આના પર સૌરભે હસતા કહ્યું, પણ આ માટે તાર વધુ પૈસા ચૂકવવા પડશે. આના પર રોહને કહ્યું, કોઈ વાંધો નહીં. પછી સૌરભ અંદર આવ્યો અને રાધિકાને કહ્યું, વાહ રાધિકા, તું તો કમાલની નીકળી. હું તો વિચારી રહ્યો હતો કે તું ડરી જઈશ, પણ તું એક દેશી છોકરાને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહી. અહીંના લોકો ખૂબ જ ધનવાન છે. તું આમ આગળ વધ અને તને સારા પૈસા મળશે. પછી રાધિકાએ મનમાં સૌરભને શ્રાપ આપ્યો, પણ બહારથી તે હસીને બોલી, ઠીક છે. પછી સૌરભે કહ્યું કે કાલે તારી એ છોકરા સાથે મુલાકાત છે, તૈયાર રહેજે, હું તને લઈ જઈશ, પણ તને પાછોય લાવીશ. પછી રાધિકાએ ખુશ હોવાનો ઢોંગ કર્યો. પછી બીજા દિવસે તેણે મેકઅપ કર્યો, સારા કપડાં પહેર્યા અને તૈયાર થઈ ગઈ. બીજા દિવસે સૌરભ તેને રોહન પાસે લઈ ગયો, પણ રોહન તો પહેલેથી જ બધી તૈયારી કરી ચૂક્યો હતો. તેણે સૌરભ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેથી સૌરભ રાધિકા સાથે રોહનના રૂમમાં ગયો કે તરત જ ત્યાંની પોલીસે તેમને પકડી લીધા. પછી રાધિકાએ પોલીસને બધું કહ્યું કે કેવી રીતે સૌરભે તેની સાથે લગ્નનું વચન આપીને તેને છેતરી, કેવી રીતે તે તેને છેતરીને દુબઈ લાવ્યો અને કેવી રીતે તેણે તેને ખોટું કરવા દબાણ કર્યું. પછી સૌરભ અને તેના મિત્રો કે જેઓ ગેરકાયદેસર અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતા, તેમને પણ પોલીસે તેમના સ્થળે દરોડા પાડીને પકડી લીધા.
પછી પ્રીતિ, શાલિની, દીપિકા, નેહા અને રતિકાએ પણ પોલીસને પોતાની વાતો કહી અને અંતે બધી છોકરીઓને મુક્ત કરવામાં આવી અને રાધિકાને બાકીની છોકરીઓ સાથે ભારત પાછી મોકલી દેવામાં આવી. પછી ચાંદની ચોક પહોંચીને રાધિકા તેની માં સુનીતાને ગળે લગાવી અને ખૂબ રડવા લાગી. આ જોઈને સુનીતા ગભરાઈ ગઈ. પૂછ્યું, દીકરી શું થયું, તને શું થયું? પછી રાધિકાએ રડતા રડતા કહ્યું, મમ્મી, જો હું તને કહું તો તું મારા પર વિશ્વાસ નહીં કરે. બસ એટલું જાણી લે કે સૌરભ માણસ નહીં પણ એક શેતાન હતો. પછી સુનીતાએ તેને ચૂપ કરી અને કહ્યું, બરાબર છે દીકરી, ભગવાનનો લાખ વાર આભાર કે તું સુરક્ષિત રીતે પાછી ફરી અને ભગવાને તને બચાવી લીધી. પણ હવે ચિંતા ના કર, તે ફ્લેટ તારા નામે છે, અમે તેને વેચીશું અને તારા લગ્ન એક સારા છોકરા સાથે કરાવીશું. પછી જો તને એક સારો છોકરો મળશે તો પછી તું તેની સાથે લગ્ન કરી શકે છે. આ વાત પર રાધિકાએ થોડો ગુસ્સો બતાવ્યો અને કહ્યું, બસ મમ્મી, હવે તું ચૂપ રહે, કારણ કે હવે હું નક્કી કરીશ કે હું કોની સાથે લગ્ન કરીશ. આટલું કહ્યા પછી રાધિકાએ પહેલા સૂરજને ફોન કર્યો. પછી તેણે રડતા રડતા કહ્યું, સૂરજ, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. જો તને મને જૂતા મારવાનું મન થાય તો મને માર, પણ હું તને ખૂબ પ્રેમ કરું છું. હવે હું તારાથી દૂર રહી શકતી નથી. તો ભગવાનનો આભાર માનો કે સૂરજનું દિલ હજુ પણ રાધિકા માટે ધડકતું હતું, કારણ કે તે તેને દિલથી પ્રેમ કરતો હતો. તો તેણે કહ્યું, રાધિકા, હું હજુ પણ તને પહેલાં જેટલો જ પ્રેમ કરું છું. તો હું જાણું છું કે તું દિલથી સારી છે અને જે કંઈ થયું તે તારી માના દબાણને કારણે થયું. પણ હું કેવી રીતે ખાતરી કરી શકું કે તું ફરીથી તેની વાતમાં નહીં ફસાઈશ? આ વાત પર રાધિકા રડતી રડતી બોલી, સૂરજ, હું તમને વચન આપું છું, હું તમારી સાથે એક ચાદર પર પણ સૂઈશ. ભલે મારે રોટલી અને મીઠું ખાવું પડે, હું તે પણ ખાઈશ, કારણ કે મેં પૈસાનો લોભ જોઈ લીધો છે. સૌરભે મને પૈસાનો લોભ બતાવ્યો, પણ તે મને વેચવા માંગતો હતો. તે મારું જીવન બરબાદ કરવા માંગતો હતો અને હું આવું જીવન ઈચ્છતી નહોતી. બલકે હું ફક્ત શાંતિ અને એક એવો વ્યક્તિ ઈચ્છું છું જે મને સાચો પ્રેમ કરે. પછી સૂરજ બોલ્યો, રાધિકા, હું તને ક્યારેય ભૂલી શક્યો નથી, એટલે જ હું તારી સાથે લગ્ન કરીશ. પછી રાધિકા માની શકતી નહોતી કે સૂરજ તેને માફ કરી દેશે. હવે તે વિચારી રહી હતી કે તેણે સૂરજને કેટલો દગો આપ્યો. હજુ પણ તે તેને સ્વીકારવા તૈયાર છે. છેવટે રાધિકાને સૂરજના લગ્ન થયા અને રાધિકાએ પોતાના નામે રહેલો ફ્લેટ તેની માં સુનીતાને આપી દીધો અને કહ્યું કે મમ્મી, તું આ ફ્લેટ રાખ, મને આ બધું નહીંથી જોઈતું, કારણ કે મેં તેના માટે ખૂબ જ ભારે કિંમત ચૂકવી છે, અપમાન, પીડા અને વિશ્વાસઘાત. જોકે એક ક્ષણ માટે રાધિકાએ વિચાર્યું કે કદાચ ભવિષ્યમાં આ મારા બાળકો માટે કોઈ કામમાં આવશે, પણ અત્યારે હું તેને સ્પર્શ પણ કરવા માંગતી નથી. પછી તે વારંવાર ભગવાનનો આભાર માનતી હતી, કારણ કે તે જાણતી હતી કે તેના સાચા ઈરાદા અને પ્રાર્થનાઓએ તેને બચાવી લીધી. કારણ કે રોહન તેની સાથે મળવું એ કોઈ સંયોગ નહોતો, તે ભગવાનની કૃપા હતી. તેથી રાધિકાએ તેની વાર્તાને એક પાઠ તરીકે લીધી. પછી તેણે નક્કી કર્યું કે તે તેની વાર્તાઓ બીજાને કહેશે, જેથી બીજી છોકરીઓ તેમાંથી કંઈક શીખી શકે. કારણ કે તે ઈચ્છતી હતી કે દરેક છોકરી સમજે કે લગ્ન પહેલાં વ્યક્તિની સારી કસોટી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તેણે કહ્યું, એમ નથી કહેતી કે તમારે સારા લગ્નનું સ્વપ્ન ન જોવું જોઈએ, પરંતુ તમે જેની સાથે લગ્ન કરો છો તેની સારી તપાસ કરો, તેની પૃષ્ઠભૂમિ જોવો, તેના જીવનને સમજો. તો જો કોઈ તમને વિદેશ લઈ જાય અથવા મોટા સપના બતાવે તો તેના પર આંધળો વિશ્વાસ ન કરો. એટલા માટે રાધિકા હવે બધાને કહે છે કે આજે પણ છોકરીઓ સાથે આવું થાય છે. કેટલાક લોકો તેમને છેતરપિંડી કરીને વિદેશ લઈ જાય છે, પછી ત્યાં તેમનું જીવન બરબાદ કરે છે. કેટલાક તમને નોકરાણી જેમ રાખે છે, કેટલાક તેમને ખોટા કામ કરાવે છે, તો કેટલાક તેમને તેમની માનસિક બીમારીનો શિકાર બનાવે છે. તો બીજાની ભૂલોમાંથી શીખો, એટલે કે મારી વાર્તા સાંભળો અને સમજો કે સત્ય અને મહેનત કરતાં વધુ સારું કંઈ નથી. તો મિત્રો, રાધિકાએ પણ પોતાની ભૂલમાંથી શીખી અને સૂરજ સાથે નવું જીવન શરૂ કર્યું. પછી તેણે બીજાઓને હંમેશા સાચો રસ્તો પસંદ કરવાની સલાહ આપી, કારણ કે ફક્ત સત્ય જ શાંતિ આપે છે. તો મિત્રો, જો તમને રાધિકાની આ વાર્તા ગમી હોય
તો આ વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે કોઈ નવી વાર્તામાં ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.